આપણે બદામ કેરીનો જ્યુસ બનાવીશું. જ્યુસ તો બધા બનાવતા જ હોય, પણ આપણે ખાસ એના શું ફાયદા છે એના વિશે આજે આપણે વાત કરવાની છે. જ્યુસ બનાવવા માટે આપણે કેરીને સરસ રીતે વોશ કરી દેવાની. જે ડીટાવાળા ભાગ હોય એમાંથી જે પાણી જેવું નીકળ્યું હોય ચીકણો પદાર્થ એને સરસ રીતે આપણે સાફ કરવાના, કારણ કે એ આપણા ઓઠની આજુબાજુ લાગે તો આપણને ઇન્ફેક્શન લાગતું હોય છે, ચામડીનો રોગ થતો હોય છે. માટે આ વસ્તુને ખાસ ધ્યાન રાખવાની. અને આ બદામ કેરી આ ટાઈપની હોય છે, આવા શેપની. તો હવે આપણે એને અલગ અલગ રીતે એનો જ્યુસ બનાવી શકાતો હોય છે. તો એનું જો કડક કેરી હોય તો ઉપરનું ફૂતરું કાઢીને પણ કરી શકાય છે, અને પોચી કેરી હોય તો તમે ચમચીથી આ રીતે કાઢી અને પછી મિક્સરમાં નાખીને એનો રસ બનાવી શકો છો. આ રીતે પણ આપણે કરી શકીએ છીએ. પછી કેરી થોડી ખાટી હોય તો એમાં ખાંડ આપણે એડ કરી શકીએ છીએ. સૂંઠ, મીઠું અને થોડું ઘી આપણે એડ કરવાનું, એટલે કેરીના રસથી આપણને ગેસ ન થાય અને પચવામાં સરળ રહે. એટલા માટે એમાં સૂંઠ નાખવામાં આવે છે. થોડુંક મીઠું, સૂંઠ અને ઘી ઉમેરવામાં આવે છે. હવે આપણે કેરીના પીસ કરીને આ જામાં ભરી લીધા છે. હવે એમાં આપણે ખાટી હોય તો થોડી ખાંડ આપણે એડ કરી શકીએ છીએ. તો આપણે 2 ચમચી ખાંડ નાખીશું. આપણે આને ગ્રાઇન્ડ કરવાની છે. એ દરમિયાનમાં આપણે કેરીના જે બદામ કેરીના હવે આપણે આને ગ્રાઇન્ડ કરીશું અને એના ગુણધર્મ જોઈશું. હવે આપણે એમાં પાણી એડ કરીશું. આપણે પાણી જરૂર લાગે એટલું એડ કરવાનું. ઘણા લોકો દૂધ નાખતા હોય છે, પણ ખરેખર દૂધ ન નખાય. હવે આપણે કાઢીશું બસ. આપણો બદામ કેરીનો રસ તૈયાર છે. બદામ કેરીને ઇંગ્લિશમાં મિંગીફેરા ઇન્ડિકાનું નામ એમ ધરાવે છે. આલ્મંડ મેંગો પણ કહેવામાં આવે છે. તે કેરીનું રાજા છે. તેમાં વિટામિન સી હોવાથી રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે. તેમાં વિટામિન એ હોવાથી આંખો અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ફાઇબર હોવાથી પાચન શક્તિ માટે ફાયદાકારક છે, કબજિયાતને દૂર કરે છે, અને કુદરતી સુગર ધરાવે છે, અને કાર્બોહાઈડ્રેટ હોવાના કારણે શરીરને તરત ઉર્જા આપે છે. એન્ટીઓક્સિડન્ટ છે અને ફ્રી રેડિકલ્સથી સુરક્ષિત શરીરને રાખે છે. પોટેશિયમ હોવાથી હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. ગરમીમાં શરીરને તાજગી અને ઠંડુ રાખે છે, શરીરને હાઇડ્રેટ રાખે છે, અને ત્વચાને ચમકદાર રાખે છે, અને વાળને સારું એવું પોષણ આપે છે. રતાંતરણા જેવી સમસ્યામાં ખૂબ જ ઉપયોગી છે. બીટા કેરોટીન ભરપૂર હોવાથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. મિંગીફેરી નામનું એન્ટીઓક્સિડન્ટ હોવાથી કેન્સર વિરોધી ગુણ ધરાવે છે. કેરીમાં રહેલા એન્ઝાઇમ પાચન ક્રિયાને ઝડપી બનાવે છે, અને ઘાવ ઉજવવામાં મદદ કરે છે, અને રક્તચાપને નિયંત્રણમાં રાખે છે. કેરીના છોતરાના કારણે ઘણીવાર મોં પર ચામડીનો રોગ થાય છે, જેને ચીલ લાગે એવું કહેવામાં આવે છે. વધારે ખાટી કેરી હોય તો તેનાથી એસિડિટી થાય છે, અને કેરીના ગેરફાયદા ગણાઈએ. વધારે ખાવાથી વજન વધે છે, અને ડાયાબિટીસવાળાએ કેરી વધારે ખાવી નહીં. અને ઘણાને એલર્જીની તકલીફ પણ થઈ શકે છે. આ રીતે જોવા જઈએ તો કેરી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. કેરીનો રસ આપણને સરળથી પચી જાય અને આપણને ગેસ ના થાય એના માટે આપણે સૂંઠ, ઘી અને થોડું મીઠું નાખવામાં આવે છે.